વેલકમ બેક। અમદાવાદના ગોતા વિસ્તાર અને વૈષ્ણોદેવી વચ્ચે રોડ પરના બે કટ બંધ કરી દેવાયા છે। રોડ પરના બે કટ બંધ કરતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે, ત્યારે વાહન ચાલકો 5 કિલોમીટરનો ચક્કર લગાવવા માટે મજબૂર બન્યા છે। 4 કિલોમીટરના રોડ પર 4 મોટી હોસ્પિટલ આવેલી છે, 4 થી 5 સ્કૂલ્સ પણ આવેલી છે। લાખો વાહન ચાલકો આ રસ્તા પરથી પસાર થાય છે અને કટ બંધ કરતા વૈષ્ણોદેવી ખાતે લાંબો ટ્રાફિક સર્જાય છે। ત્યારે વૈષ્ણોદેવી ખાતે લાંબો ટ્રાફિક સર્જાતા ઈંધણનો પણ વધારે બગાડ થઈ રહ્યો છે। ફાયર એમ્બ્યુલન્સ જેવા વાહનોને 5 કિલોમીટરનું ચક્કર મારવું પડશે। જો કે કટ ખુલ્લો કરવા માટે હવે લોકો માંગ કરી રહ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટી અને મુખ્યમંત્રીને કટ ખોલવા માટે લોકોએ રજૂઆત કરી છે। સ્થાનિક લોકોની એક જ માંગ છે કે કટ ખુલ્લા કરવામાં આવે। તો આ અંગે વધુ માહિતી સંવાદદાતા ગૌરવ પટેલ આપી રહ્યા છે। ગૌરવ, આ જે વિસ્તાર છે જે રોડ પર કટ આપવાની માંગ કરવામાં આવી રહી છે, સીધો જ ગાંધીનગરને જોડતો આ રસ્તો છે, એટલે મોટાભાગે અહીંયા ટ્રાફિકની સમસ્યા રહેતી જ હોય છે। ત્યારે હવે આ કટ ખોલવા માટે માંગ કરવામાં આવી છે। જાણવા માંગે શું સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે હાલ? જણા વાત કરીએ તો સરખેજથી ગાંધીનગરને જોડતો જે જૂનો રસ્તો હતો તેના ઉપર ટ્રાફિક ખૂબ જ થતો હતો, જેના કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે 750 કરોડના ખર્ચે અનેક એવા ફ્લાયઓવર સરખેજ ગાંધીનગર હાઈવે પર બનાવ્યા, પરંતુ ફ્લાયઓવર બનાવ્યા બાદ પણ ગોતા અને છારોડી ખાતે બે કટ રાખવામાં આવ્યા હતા, જેના કારણે વાહન ચાલકોનો ભારે ટ્રાફિક આ કટ ઉપર જોવા મળતો હતો। જે પણ કોઈ વ્યક્તિ કર્ણાવતી ક્લબથી નીકળે અને જો બ્રિજ ઉપર ચડે તો તેને પોતાનો સમય અહીંયા બગાડવો પડતો હતો, કારણ કે ટ્રાફિક ખૂબ જ જામ થતો હતો, કારણ કે બંને બાજુથી વાહન ચાલકો અને સ્થાનિક લોકો અવરજવર કરતા હતા। છેલ્લા કેટલાક દિવસથી છારોડી ખાતે અને ગોતા ખાતેનો જે કટ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે સૌથી મોટી ટ્રાફિકની સમસ્યા ગોતા બ્રિજ ઉપર અને વૈષ્ણોદેવી બ્રિજ ઉપર થઈ રહી છે। ન માત્ર ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે, બ્રિજની બંને તરફ એટલે રોડની બંને બાજુ જે લોકો વસવાટ કરે છે તે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે ગોતા વિસ્તારની વાત કરીએ તો ખૂબ જ મોટી રહેણાંક સોસાયટીઓ, ખૂબ જ મોટા રહેણાંક નિવાસસ્થાનો, હોસ્પિટલ, સ્કૂલ ઉપરાંત અનેક સુવિધાઓ આવેલી છે, જેમાં ઘરેથી ઓફિસ જતા અથવા તો ઓફિસથી ઘરે જતા જે લોકો છે તેમને ઓછામાં ઓછું 5 કિલોમીટરનું અંતર કાપવું ફરજિયાત થઈ જાય છે। સામાન્ય અને મધ્યવર્ગના જે લોકો ખરા એ રોજનું 5 કિલોમીટર વધારે જો અંતર કાપે તો તેમના ઈંધણનું જે બજેટ છે તેમાં મોટો ફરક આવે છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે સ્થાનિક લોકોના જે લોકો અહીંયા એકઠા થયા છે અને તેમની એક જ માગ છે કે આ કટ છે તે ખોલવામાં આવે। શા માટે ખોલવામાં આવે તે અંગે વાત કરીશું લોકો સાથે। શું રજૂઆત છે અને કેમ? રજૂઆત એવી છે કે આ 15 દિવસથી આ કટ બે બંધ કર્યા છે। અહીં બી કટ ગોતા બી હાઉસિંગ આગળ કર્યો છે, આગળ છારોડી બંધ કર્યો છે, એટલે અહીંથી ઓછામાં ઓછી રોજથી 5 થી 10 હજારની પબ્લિક અવર જવર કરે છે। નાની મોટી ખરીદી કરવી હોય તો પણ એ અહીંથી જ કરે છે, તો એમના માટે અમને છેક વૈષ્ણોદેવી ફરવા જવું પડે, એટલે એના માટે એટલો મોટો પ્રોબ્લેમ છે કે ત્યાં બી 45 મિનિટનો ટ્રાફિક થાય છે। હું પોતે 2 થી 4 વખત રોજ અવર જવર કરું છું, 45 મિનિટ એટલે મારા પોતાના 2 કલાક ઓછામાં ઓછા બગડે છે। એટલે દરેક વ્યક્તિનું ધ્યાનમાં રાખી અને આનું ક્યાંક કોઈક પણ તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવું જોઈએ। ક્યાં રજૂઆત કરી, શું રજૂઆત કરી? રજૂઆતમાં તો ઓછામાં ઓછું 2 કટ ખોલવા જોઈએ, જે સામે 100 ફૂટના રોડ પડતા હોય તો સિગ્નલ મૂકીને ખોલવો જોઈએ, તો ટ્રાફિક બે બાજુ ગોતા ચોકડી જે ટ્રાફિક થાય, વૈષ્ણોદેવી ચોકડી જે ટ્રાફિક થાય છે એ નિવારણ થઈ શકે છે વ્યવસ્થિત। આ જે કટ બંધ કર્યા એના કારણે તમને પોતાને શું તકલીફ થઈ રહી છે? લગભગ આ જે કટ છે જીવાદોરી સમાન છે, કે આ બાજુથી પબ્લિકને આવવા માટે આ બાજુ માટે બહુ જ તકલીફ, કે કોઈ ઓપ્શન જ નથી। કાં તો પબ્લિક રોંગ સાઈડ 1.5-2 કિલોમીટર જાય, કાં તો પછી 5 કિલોમીટર આમ જાય, એટલે જે પ્રમાણે ટ્રાફિકનું એ લોકોનું હતું કે ટ્રાફિકનું સોલ્યુશન આવે, પણ ઉપરથી એના કારણે ટ્રાફિક વધી ગયો છે। છેલ્લા જ્યારથી આ કટ બંધ કર્યો છે ત્યારથી ગોતા બ્રિજ આગળ ટ્રાફિક લગભગ 1-2 કલાક હોય છે, અને વૈષ્ણોદેવી પણ એટલો જ ટાઈમ લાગે છે, એટલે એનું કોઈ ઉપરથી આ કટ બંધ કરવાથી વધારે પડતું ટ્રાફિકનું એ થયું છે, એટલે કોઈ સોલ્યુશન આવ્યું નથી। અને કોઈ પણ હોય, ધંધાવાળો હોય કે શૈક્ષણિક સંસ્થા હોય કે એને અને જરૂરિયાત ચીજ વસ્તુઓ માટે પણ આ બાજુથી પાછળ જવા માટે બીજો કોઈ ઓપ્શન જ નથી। કોઈ કહેતો કોઈ એટેચમેન્ટ રોડ નથી કે જેથી કે ચલો ભાઈ આ કટ બંધ કર્યો છે તો ત્યાંથી ડાયવર્ટ કરીને આપે, એટલે તંત્રને એટલી વિનંતી છે કાં તો અમને સર્વિસ રોડ આપે, કાં તો બ્રિજનું કામ કરે, જ્યાં સુધી આ સોલ્યુશન ના આવે ત્યાં સુધી આ કટ ખુલ્લો રાખે।
બેન એક એવી રજૂઆત હતી કે જે લોકો ત્યાંથી બ્રિજ ઉપર ચડે એમને ગાંધીનગર જવું હોય તો સૌથી મોટી ટ્રાફિકની સમસ્યા ગોતા ખાતે નડતી હતી. આ કટ બંધ થયા એના કારણે ગોટા જે વાહન ચાલકો છે એમને સવલત થઈ રહી છે. વાહન ચાલકોને ભલે સવલત થઈ છે પણ અહીંયાના જે પબ્લિક છે એના માટે સોલ્યુશન એ જ છે કે ફ્લાયઓવર તાત્કાલિક ધોરણે બનાવવું, બીજું બંને બાજુએ સર્વિસ રોડ છેક સુધીનો આપવો જોઈએ, અને ત્રીજા નંબરે ફ્લાયઓવર બન્યા પછી અહીંયા નીચેના ભાગમાં એમણે સિગ્નલ્સ મૂકવા જોઈએ. જો આ 3 સોલ્યુશન આવી જાય તો આ થઈ જાય, પણ જ્યાં સુધી આ ત્રણેય વસ્તુનું સોલ્યુશન ન આપો ત્યાં સુધી આને ઓપન કરવો જ જોઈએ, કારણ કે બધે જ પબ્લિક હેરાન થાય છે અને બહુ જ ઓછી કિંમતમાં જે લોકો ખરેખર રોજનું રોજ કમાય છે એ લોકોને 4 થી 5 વખત અપ એન્ડ ડાઉન કરવાનું હોય છે. આ બાજુ એમની રોજીરોટી છે, આ બાજુ આ લોકોનું રહેઠાણ છે, કેટલાક લોકોનું આ બાજુ રહેઠાણ છે, આ બાજુ એમની રોજીરોટી છે, તો બંનેને તકલીફ બહુ જ પડે છે. અને સામાન્ય વર્ગના વ્યક્તિઓ અહીંયા રહેતા હોય છે તો ખરેખર આ બહુ જ જરૂરી વસ્તુ છે. તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવવું જોઈએ. 3 સોલ્યુશન તમને આપવામાં આવ્યા, આ સિવાય જ્યાં સુધી એ ન થાય નિરાકરણ ત્યાં સુધી આ ઓપન કરી દેવું જોઈએ. સરકારે જે કટ બંધ કરશે કંઈક વિચારીને જ કર્યું છે ને, કટ બંધ કરવા પછી લાંબા સમયથી કટ ચાલુ તો બંધ કરશો, કંઈક વિચારણા પછી જ કર્યો છે ને? શું વિચારથી સરકારે બંધ કર્યો છે તો ખ્યાલ નથી, પણ 7 તારીખે આપણે ચૂંટણી હતી અહીંયા, 7 તારીખે ચૂંટણી જેવી પતી સાંજે ટોટલી બંધ કરી દીધો છે. ત્યાં સુધી તો ખુલ્લો હતો, અચાનક જ તગલખી નિર્ણય લઈને એ લોકોએ બંધ કરી દીધો. સામે 5000 થી 8000 જેવી વસ્તી છે જે આ બાજુ આવે છે, એને કેવી રીતે આવશે એ પણ એ વિચારતા નથી. એ લોકોનું સોલ્યુશન એવું છે કે 5 કિલોમીટર તમે દૂર જાઓ ત્યાંથી જ યુટર્ન લો, કાં રોંગ સાઈડમાં જાઓ તો એક્સિડન્ટ થાય છે, ઈ મેમો આવે છે, આવી હાલાકી પડી રહી છે. અને 5 કિલોમીટર દૂર 100 મીટર આમ આવવા માટે 5 કિલોમીટર દૂર જાઓ, એ કઈ રીતે સરકાર સોલ્યુશન આપે છે એ સરકાર જ જાણે. બીજું કે અચાનક કોઈ આગજનીનો બનાવ થાય, ફાયર કોઈને આવવું હોય, ઇમરજન્સીમાં કોઈ એમ્બ્યુલન્સ આવી હોય તો પણ એ 5 કિલોમીટર દૂર જઈને આવે તો એ કઈ રીતે સરકાર નિર્ણય લે છે. એટલે આ એક